તો આ તરફ ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। જો કે પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ કોંગ્રેસ પણ એક્શનમાં આવી ગઈ છે અને કોંગ્રેસે બંને બેઠકો પર પોતાના પ્રભારીઓની નિમણૂક કરી દીધી છે। શક્તિસિંહ ગોહિલે ચાર પ્રભારીઓના નામની જાહેરાત કરી દીધી છે અને જેમાં વિસાવદર માટે પરેશ ધાનાણી, ત્યારે વશરામ સાગઠિયા, ઇન્દ્રનીલ રાજગુરુ, પૂજા વંશ પ્રભારી રહેશે અને કડી માટે ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, કિરીટ પટેલ અને રઘુ દેસાઈ પ્રભારી રહેશે। બંને વિધાનસભા માટે અમારા ચાર પ્રભારીઓની કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવે છે। વિસાવદરની બેઠક માટે ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી, પૂંજાભાઈ વંશ, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠિયા, આ ચાર પ્રભારીઓ વિસાવદર માટે રહેશે। કડી માટે લોકસભાના સાંસદ સિનિયર નેતા ગેનીબેન ઠાકોર, અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણી, અમારા કડી માટેના ત્રીજા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ અને ચોથા પ્રભારી તરીકે માલધારી નેતા માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ એ અમારા કડી માટેના પ્રભારીઓ રહેશે।